હમણાં એક ભાઈને કીધું કેટલા દીકરા? ભગવાનની દયા ભાઈ 4 દીકરા છે. એમ શું કરે તમારા દીકરા? હતા કે એક HDFC માં છે બેંકમાં, એક બરોડા બેંકમાં છે, એક સ્ટેટ બેંકમાં છે, એક નાગરિક બેંકમાં છે. ઓહો, 4 દીકરા નોકરી કરે? ના રે ના, લાઈનમાં ઊભા પૈસા કઢાવવા હતું. નોકરો કેવો નહીં, અમારો ભૂરો વૈજ્ઞાનિક. એટલે ભૂરાને મેં પછી પૂછ્યું, ભૂરા તારે એમ અબળખા હું? મને કે મારે ભાઈ અબળખા એક જ કે ખુરશી ઉપર બેહીને દાઢી કરાવજો. આપણે પેલા જાઓ વડીલો હતા પૂછ્યો, દેશી જતરડા આપણે પલોઠી વાળીને હામાં બેહાડે, એ કપડું મૂકી દે ખોળામાં, ને એ જે નાઈ હોય એ આપણી દાઢી કરે. એ દાઢી પછી બીજી વાર કરીને ત્યાં સુધી તણાતી હોય એવી બરોડો રટડાવી નાખે. એમ એ તો ઈવડા એના ખોરાક આપણા વડીલોના હારા હતા ખમતાડો. બાકી એ જતરડાના ઘા આપણે ખમીએ કે ટળી જાય. એમાં ભૂરા પાસે 5 રૂપિયાની ફેર થઈ. 5 રૂપિયાની ફેર થઈ ગઈ. ભૂરાએ સીધું તમને કોઈ અમારી મોવાની ટિકિટ કપાવી. સોમવારનો દિવસ, પ્રભાતનો પોર, સવારના 9 વાગેલા. ઓલો બિચારો દુકાન ખોલીને બધું ખખેરીને તમને કોઈ સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરીને બેઠેલો ને ભૂરો પધારે. બોણીનો કરાગો ભૂરો ખુરશીએ બેસી ગયો, પણ ભાવના લિસ્ટમાં જોઈ તો દાઢીના 15 લખેલા. એ સમયમાં ભૂરાને પરસ્યો વળ્યો, ઓહો, ખિસ્સામાં 5 રૂપિયા ને 2 હાથ બે આવી ગયા, તો 15 લખ્યા. પણ અમારો ભૂરો આમ હજડ છેલ્લી એના કુળનો ભાગુ તો મારી ભૂમિકા લાદ્યો. એટલે ભૂરે મનોમન નક્કી કરી લીધું કે દાઢી કર્યા પછી જ પૈસા દેવાને, પહેલા ક્યાં માગ્યા. અને પછી કે 15 કે ધીંગાણા થાય નહીં, માલ ક્યાં પાછો આપવાનો? ખોટ તો હામા વાળાને છે. એમાં ઓલાએ પૂછ્યું, ઓહો ભાઈ આ સાદી બનાવું કે સ્પેશિયલ? ઓલો કે સાદીના કેટલા? તક સાદીના 15, સ્પેશિયલના તક 20. તક જી, કારણ કે 15 માં ઈ થવાનું, 20 માં ઈ જ થવાનું. એ બેહી ગયો ભાઈ. ઓલે તમને કહું દાઢી ફર્સ્ટ ક્લાસ બનાવી નાખીને 2-3 શેમ્પૂથી મોઢું ધોઈ દીધું. બોણીનું ઘરાક. અને આની ઓલાની કઠણાઈ છે ને કારીગરની, થોડાક વાળ વિખરાઈ ગયેલા. કીધું વાળ સેટ કરી દઉં. તાકે એના કેટલા? તાકે એના 20 જ છે. તો શીખ તું તારે, કારણ કે 20 માં થાય, 40 માં થાય. ઓલે વાળ કાપી દીધા, ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. પછી કીધું કે આમ હીટ મારી દઉં માથે, એનાથી શું થાય? તમારે જેમ વાળ રાખવા એમ રે. તાકે એના કેટલા? તાકે એના 20. 60 આંકડો ભોગ્યો. બોલો કે શીખી નાખ, બીજું હું. ઓલાને એમ થયું, ઓહો, માગ્યું ઘરાક મળ્યું. હવારનું જે કવિ આ પાડે, માગ્યું ઘરાક મળ્યું. પછી કીધું આમ તેલ નાખીને માથું થાબડી દઉં. તાકે એના તક તેના તમ 5 જ આપજો. બોલો કે ઈ જ દેવાના છે. આંકડો 65 પગ્યો બાપુ. ઓલાએ તેલ નાખીને માથું થાબડ્યું ને મારો દીકરો હુઈ ગયો. બોલો 65 ના લેણા તોય ઊંઘું આવી જાય. બોલા કારીગરે સોટીઓ ફેરે ઉઠે, ઉભો થા કીધું ને પરસ્યું. અરે રે, ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે. પણ હવનો ભગવાન હોય ને, હિંમત હોય ને ભગવાન હોય. બજારમાં નજર કરી તે રખડું છોકરો આટા મારતો હતો, એને વાળ થઈ ગયેલા અવડા. ખુરશી હેઠો ઉતર્યો, છોકરાને ખુરશી બેડી દીધો. અને ઓલા કારીગરને કીધું કે આના વાળ કાપ ને, તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. ઓલાને એમ છું 65 માં થોડો પરજા મૂકીને જાહે એમ. અને છોકરો બાપુ લૂંબો જુબો, નાયકમાં જીરોના લેમ્પ થાય હમણાં, જાણે કપાસ તોળાતો હોય. પેલા તો છોકરો સર્વિસ કર્યો આખો. છોકરાનું મોટું ધોઈને વાળ કાપ્યા. અડધો કલાક, પોણો કલાક થઈને છોકરો કે હવે મારે વયું જાવ. અરે ન જવાય, બિસ્કીટનું પાકેટ લઈ આવ્યો. બોલો આની કઠણાઈ તો જોવો તમે. અને ઓલો છોકરો મારો દીકરો બિસ્કીટ બટકાવ્યો. એક પાર્લે તો ઉપાડી ગયો. ખરેખર ઘણા માણા વેફરના પડીકા જેવા હોય, માલ કાંઈ ને હવા બહુ હોય. વેફરનું પડીકું ફાક દઈને ખોલી મારે કે તળી જાય પોતરી નીકળે. ઓલો બિસ્કીટનું પાકેટ ઉલાળી ગયા. પછી કીધું હવે હું વયો જાઉં. કે નહીં બટા, આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના હે? ઓલો છોકરો કે મૂકીને ગયા તારા પપ્પા નતો? ઓલો કે તારા હશે. મારા બાપુજી ગુજરી જે 1.5 વર્ષ છું ભાઈ. તો કે તો બેહાડીને ગયો કોણ હતો? ઓલો કે ભૂખ જાણે કોણ હતો?
મને જ પૂછ્યું વાળ કપાવ મારે કપાવ મેં આ પાડી. ત્યાં એ છોકરાની માં ગોતતી ગોતતી નીકળ્યો. આમ જોયું તો છોકરો ખુરશી ઉપર બેઠેલો બાબલા જેવો થયો. અને જ્યાં છોકરાના વાળ કાપેલા જોયા ને એ છોકરાની જનેતાએ હાથ પેટીની ગાળ્યું દીધો. અરે તારું નરકમાં સારું નહીં થાય. મારા દીકરાની બાયબરી લેવાની બાકી હતી એ તે ઉપાડી લીધા. માતાજીના કર કરવાના હતા. 700 રૂપિયા લાપસી ના દીધા ત્યારે એ વાણંદ નો છૂટક્યો છે. બોલો ઈ ભૂરો. કહેવાનો મતલબ મારો એ છે કે માણસને ભરોસો હોવો જોઈએ. ભરોસો હોય ને તો માણસ જીવી જાય છે. અને ભરોસાનું પાત્ર આ દેશમાં કોઈ હોય તો આ દેશની શક્તિ છે, સ્ત્રી છે. હવે તો જોઈને હક પણ થાય ને જોઈને હક પણ થાય તોય તે મારા બાપ 2 ને 3જી મુલાકાત જોઈ લીધા કે હા પાડી. અને બાપ એમ કહેવાય કે દીકરીને વળાવી દે પછી સંપૂર્ણ ભરોસો બાપના ઘરે કાઢી નાખે છે. અને એક અજાણ્યા ઘરે જવું છે ત્યાં સંપૂર્ણ ભરોસો મૂકી દે છે. આપણે જો મને તો ક્યારેક ક્યારેક વ્યાયામ પડે કે હારું ઊંધું થયું હોય તો કેવું થાય. હે ઈ વરરાજો થી ના આવે ને આપણે જવું પડતું હતું. હા રે એ ઘૂંઘટા તાણીને આપણે રોતા હોત ને. એ બાપા એ ભૂંડા કેવા લાગે જોત ખરા બાપુ. ઘણા દેશમાં આવો રિવાજ છો. હા ક્યાં દેશમાં છે આવું કહી ગયો. છોકરો હારે જાય છે એવું દેશનું નામ ભૂલી ગયો. હવે સડે પછી ફોન કરી કયો દેશ છે છોકરાઓ. છોકરા હારે જાય એવો દેશનું આપણે નામ અહીંયા રાખવું જોઈએ. કયો દેશ છે કહી જજો. મને નથી ખબર એટલે તમને ભૂરું રહ્યા. હે એમ કઈ હાવ મેં હમણાં થોડો ઘા માર્યો કેવી વાત. ભૂતાન આપણો પાડોશી દેશ છે ભૂતાન. આપણામાં જ અલગ પડેલો. ભૂતાનમાં છોકરા હારે જાય. મારા હારે જવું હોય તે દેશમાં રહેવા જાય કાયદેસર દીકરી પણ આવે. હા અને ત્યાં એને ભૂતાનમાં તમે જાઓ એટલે થડા ઉપર બેન બેઠા હોય ઓલો પોતું મારતો હોય. હકીકત છે. ટિફિન લેવા ઓલો જાય. જેમ જેમ આપણે બૈરાવને કહે છે એમ જ બૈરાવ ન્યા એના ઈને કહે છે. નરું સત્ય છે. પણ મેં કીધું એમ કે બાપુ વાતને જ્યાં મૂકી થી ત્યાં કહું કે સતર્ક દેશમાં ગયો છું પણ કોઈ આવીને અમને પૂછે કે ભારતમાં પરદેશમાં શું ફેર તમે બાપુ ગૌરવથી કહે છે કે પરદેશની શિસ્તને મારા પ્રણામ, એની ચોખ્ખાઈને મારા પ્રણામ. પણ વિશ્વમાં તમે આટો મારી લો મારા ભારત દેશ જેવી માં ક્યાંય જોવા ન મળે. ભલા આ દેશની માં છે. ધરાવીને ધાન ન નીપજે કુડવીને માળું ન હોય. જે સલજે ખરા નીપજે જેની માં હોથલ હોય. એનો એક તમને તાજો દાખલો આપી દઉં. જેતપુર સાપરાજ વાળા બાપુ વીરવર પુરુષ હવા પર દી ચડે ત્યાં સુધીમાં જેટલા કચેરીમાં કોઈ કવિઓ બેઠા હોય, સંતો બેઠા હોય અને એમ કહેવાય મોઢે માંગ્યું દાન આપે. જ્યારે જ્યારે સાપરાજ ને પોરના પલા છૂટે મોઢામાં શબ્દ છૂટી જાય માગ લો કવિ. બાપુ જે માગે આપે. અરે સાપરાજ ના તો બાપુ એવા દાખલા છે મર્યા પછી દાન આપ્યું છે. કેવો હશે સાપરાજ વાળા. ઈશ્વરદાસજી હિંગળાજ પરખવા માટે હિંગળાજની જાત્રાએ નીકળ્યા અને સાપરાજ વાળાએ કીધું કવિરાજ માગી લ્યો કે પણ બાપા હું તો જાઉં છું હાલીને મારે જાત્રાએ જાઉં મારે શું જોવે. અને ત્યારે સાપરાજ વાળા એટલું બોલ્યા હતા ઈશ્વરદાસ મારી જેવો દાતાર નહીં મળે. અને ત્યારે સામે ઈશ્વરદાસ એટલું બોલ્યા હતા કે સાપરાજ મારી જેવો ચારણે તને નહીં મળે. ભલા માણસ શું વાતો કરે છે તું. કે નહીં હવે મારે આપવું છે, મારે તમને અશ્વ આપવો છે, ઘોડો આપવો છે. પછી બહુ જીદ કરી એટલે ચારણ પોતે સંત કવિ હતા જેને હરિરસ નામનો ગ્રંથ લખ્યો અને ભગવાન કાળિયા ઠાકર દ્વારકાધીશની સામે જેને હરિરસ એમ કહેવાય સંભળાવ્યો ગોમતીને ઘાટે બેઠા બેઠા
અને બાજુમાં માં ભગવતી બેઠેલા રૂક્ષ્મણી, એટલે રૂક્ષ્મણીએ કીધું તું ચારણનો દીકરો, માં શક્તિ ઉપાસક છો, તે તારા બાપના ગુણગાન લખ્યા, આ તારી માના ગુણ લખ્યા જ નહીં તે. અને પછી જે ગ્રંથ લખાણો એનું નામ દેવયાન. એટલો શક્તિનો ગ્રંથ લખ્યો એ માણસ. પણ એ જ્યારે નીકળ્યા વાત, હું એ મૂળ વાત ઉપર આવું, અને ત્યારે કીધું કે સામ્રાજ વાળા, જો તમે મને અશ્વ દેતા હો, ઘોડો દાનમાં દેતા હો, તો અત્યારે નહીં બાપા, અત્યારે મારે હાલીને જવું છે, વળતા આવું ત્યારે તમારો અશ્વ લેતો જાય. હિંગળાજમાં ભગવતીના દર્શન કરી અને હું પાછો ફરું ત્યારે હું આ અશ્વ લેતો જાય. અને એમાં આપ જાણો છો એ વાતને કે જે કાંઈ ઘટના ઘટી ને એમાં એક જે થયું તે એમાં નથી જવું, પણ સાપરાજ બાપુ એમાં મરાણા, યુદ્ધમાં કાયમ આવી ગયા. અને યુદ્ધમાં કામ આવી ગયા પછી 1.5 મહિનો 1.5 મહિનો થઈ ગયેલો, અને ઈસરદાસજી જાત્રા કરીને પાછા આવ્યા, જોયું જેતપુર આવે છે એટલે સમાચાર મળ્યા કે કવિરાજ સાપરાજ વાળા તો વીરગતિને પામ્યા છે. તે આ દેશનો ચારણ એટલો બોલ્યો તો છત્રીનો દીકરો બોલ્યો ફરે નહીં. મને કહીને ગયો છે, હું અહીંથી નીકળ્યો ત્યારે કહીને ગયો કે હું વળતા આવું ત્યારે ઘોડો આપો, પણ બાપુ 2 ઘોડા આપી, એક નહીં. પણ હવે સાપરાજ નથી, કારણ કે ક્ષત્રિયનો દીકરો જો બોલ્યો જ હોય તો જ્યાં સુધી ઈ હાથો હાથ મને ન આપે ત્યાં સુધી હું ઘોડો લઉં નહીં. હું ઈશ્વરદાસ જોઉં. અને સાહેબ ઉજાચરણે ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથ લઈને નૌકાને ધરતીને ઉજાડવા માટે નીકળ્યા. અને જ્યારે ઈશ્વરદાસજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હે ભાસ્કર, હે સૂર્યનારાયણ, ચારણોના સત નહીં રહે. અને તેથી અગ્નિના ગોળામાંથી એક ગોળો વછૂટ્યો, અને એમાંથી સાપરાજ પોતે એમ કહેવાય ધરતી ઉપર આવે છે, અને કવિરાજને હાથો હાથ ઘોડો દઈ અને સાહેબ આ નીકળી જાય છે. આ સત્ય ઘટના એની વાત કરું છું. માં કેવી હોય એમાં એક ચારણ આવે છે બાપુ. મારે વાત આ કરવી થયા તો વચ્ચે પછી મેં ઈશ્વરદાસજીની વાત, એક દાનની વાત આવે એટલે કહી દીધી. સાપરાજની કચેરીમાં બેઠા છે, સાપરાજની કચેરીમાં બેઠા પછી સાપરાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કવિરાજ માગી લ્યો. તાકે માગું આપશો કે હા, બોલ્યા બદલશો નહીં ને? કે ના, બદલવાનું આવતું નથી. કે હું માગું આપો? અરે કે મારા પ્રાણ માગી લ્યો તો આપી દઉં, એથી બીજું મારે શું કિંમતી હોય? મારું રાજ આપી દઉં તો? તાકે રાજ ને પ્રાણ દેવા હેલા છે, હું માગું દેવું અઘરું છે. તાકે તો કવિરાજ મારી પાસે હોય માગજો, ના નહીં પાડું. આ સત્ય ઘટનાનો પ્રસંગ કે તારી પાસે છે એ વસ્તુ જોતી છે કે તો માગી લ્યો. કે તારો બાપ એભલ વાળો જોવે, અને એભલ વાળા કચેરીમાં બેઠેલા બાપ દીકરાને આમ નજર ગઈ સામે, બાપે નજર ઝુકાવી, હા બેટા, હા પાડી ગયો. સાપરાજ ઉભા થયા, બાપનું બાવડું, આ દેશ તો જુઓ સાહેબ, બાપના દાન દીધા છે. સાપરાજ ઉભા થયા અને એભલ વાળા એમના પિતાજીનું બાવડું પકડીને ચારણને આપી દીધું. લ્યો આ મારા બાપુજી. થોડુંક રોકાણા થોડાક દિવસ, અને પછી એભલ વાળાની કવિરાજી ચારણ 2 ઘોડા લઈને નીકળ્યા કવિરાજના દેશ બાજુ. રસ્તે ઘોડા લઈને જતા થાય એમાં એક વાવ આવી, વાવને કાંઠે વડલો છે, વડલે ઘોડા બાંધ્યા, વાવની અંદર ઉતર્યા, પાણી પીધા, ખરલમાં થોડુંક પાણી લીધું, એમાં થોડોક કહુંબો ગળ્યો, અને 2 હામ હામ એમ કહેવાય કે વડલાને સાંઈ બેઠા બેઠા બાપુ અંજળિયું લેતા હતા. અને એમાં એભલ વાળા દાંત કાઢે છે. અરે ચારણ 5 ગામ માગ્યા હોત તો ભલામણા ભૂખ હોઈ જાત. આ માગી માગીને તે મને હું માગ્યો, હવે તારે રોજ મારું જતન કરવું પડશે. મને માગવાનું કારણ શું? મહારાજ, શું તમારો અંદાતા છો? પણ તમને માગવાનું કારણ એટલું કે મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા છે, ત્યાં મારે તમને પરણાવવા છે, અને સાપરાજ જેવા યુવાનો મારે ત્યાં ઊભા કરવા છે. સાપરાજ જેવા યુવાનો મારે ઊભા કરવા છે. એટલા શબ્દ પડ્યા અને એભલ વાળા માથું ફેરવી ગયા. અરે કવિરાજ ભારે કર્યો છે કે કા? તાક તો સાંભળી લે કવિરાજ, ઈ ઘટના ન ઘટે હવે. કે કેમ? કે મારો દીકરો સાપરાજ 6 મહિનાનો હતો, ઘોડિયામાં હિચકતો હતો, અને તેથી બરોબર બાપુ ધૂળેટીનું ટાણું. અને એભલ વાળા કહે છે કવિરાજ ને, સાંભળ ચારણ, ધૂળેટીનું ટાણું હતું, ગામ આખું રંગે રમતું હતું, પણ હું યુવાન હતો. હું મારા એમ કહેવાય કે રાજમહેલમાં ગયો, મારા ઠકરાણા ઉભેલા, મને પણ રંગે રમવાની ઈચ્છા થઈ, મેં આંજળી લીધી હાથમાં, અને આમ જ્યાં રંગ નાખવા ગયો ઠકરાણા માથે, એમાં ઠકરાણાએ કીધું કે હા દરબાર, 6 મહિનાનો સાપરાજ ઘોડિયામાં જાગે છે. સાહેબ
6 મહિનાની આ દીકરાની અદપુ જે રાખતા હોય, પણ આયા મોઢામાંથી શબ્દ છૂટવા કહા દરબાર જાગે છે, પણ શબ્દ પૂરો જે થાય ત્યાં તો રંગ છૂટી ગયેલો અને ઠકરાણા ઉપર કવિરાજ રંગ પડ્યો અને દીકરે જોયું, દીકરો ઘોડિયામાં ઊંધો થઈ ગયો અને ક્ષત્રિયાણી જોઈ ગઈ, પગથી માથેથી રહેવાય કે હાય હાય હાય, એક 6 મહિનાના દીકરાને જો આપણી અદપુ રાખવી પડતી તો આ દીકરો જવાન થાય પછી મારે એને મોઢું હું દેખાડવું. અને ઈ જોગમાયા જીભ કરડીને મરી ગઈ થી. આવું ન્યા કઈ મળે એવું ખરું? કે એવા ન મળે તો સાપરાજ ન મળે, ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખલા નીપજે, જેની માં ઓથલ હોય. એમ હમણાં જ આયા બારોડ દેવે કીધું કે જનેતા પાહે જ કઈ વાટ રાખી છે કે હે જનેતા, જનની જણ તો ભગત જણ જે, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંચણી, મત ગુમાય. માને ઠપકો દીધા, બાપુજીને કીધું જ નથી કાંઈ. મુદ્દો જ નથી આવ્યો કોઈ. કારણ કે માં છે આપણે. તમે જો આપણે ગમે એટલા વાગ્યા ઘરે જાય, સાહેબ તમે પ્રોગ્રામ સાંભળવા આવ્યા હોવ, ડાયરો કરવા ગયા હોવ કે ડાયરો સાંભળવા ગયા હોવ, અથવા તો કોઈ પણ ધંધે ગયા, રાતે 12-1 વાગે ઘરે જઈને આપણે ડેલી ખખડાવીએ, આખું ઘર હુઈ ગયું હોય, માં જાગતી હોય. બોલો આવી ગયો મારો દીકરો, હાલ મારે વાળું બાકી છે. બાપુજી તો 2 ગોદડાની હોડ કરીને હુઈ ગયા કે આવી છે મારા દીકરા નોખે ધંધે સીડ્યા થાય. હે પણ એ સંસ્કાર ક્યાંથી આવે છે? માના ઉદરમાંથી આવે છે. અભિમાન્યુ હાથ કોઠાનું યુદ્ધ માના કોઠામાં શીખ્યો છે સાહેબ. હે એટલે મારે મેઘાણીની આ પંક્તિ, કે મારી જનની નહૈયામાં, એ મારી જનની નહૈયામાં, એવી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રામ. જયમત દવેને વિનંતી કરું કસુંબીના રંગમાં સાથ આપે. મારી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રામ. હે મના ધોળા ધાવણ કેરી, ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ગાયો કસુંબીનો રામ. ભીષણ રાત્રિ કેરી પહાડો નિતાળો માં ગુંજ્યો કસુંબીનો રંગ. હે જીયંબર ગજેર મેઘડંબર ગાજે, હો જીયંબર ગજેર મેઘડંબર ગાજે. અહાડી હાજના અંબર ગાજે, જોઈ લ્યો અહાડી હાજના અંબર ગાજે. ઘોલ્યો કસુંબીનો રામ. રાજ્ય મેં ઘોલ્યો કસુંબીનો રામ. આવી ભીષણ રાત્રિ કેરી, ભીષણ રાત્રિ કેરી પહાડો નિતાળો માં ગુંજ્યો કસુંબીનો રંગ. રાજ
મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો.